નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજે આપણે આજના આ વિડીયોમાં આજના 6 મોટા સમાચાર આવી રહ્યા છે તેના વિશે આ વિડીયોમાં વાત કરશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, આજની પહેલી ખબરની વાત કરીએ તો ચૂંટણી આવતા ખેડૂત ભાઈઓને હવે તક મળી છે। ખેડૂત ભાઈઓ માટે મિત્રો મોટા સમાચાર આવ્યા છે અને બધા ખેડૂત ભાઈઓને મિત્રો હવે તક મળી છે, કેમ કે મિત્રો ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે। તો ખેડૂત ભાઈઓ હવે ટાઈમ આવી ગયો છે સરકાર પાસે તેમની કરેલી રજૂઆતો પૂરી કરાવવાનો। ખેડૂતો હવે આંદોલન કરજો અને રજૂઆત કરજો। ખેડૂત ભાઈઓ 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવામાં આવે તો જ અમે મતદાન કરીશું, નહીંતર મતદાન નહીં કરીએ। એના વિશે મિત્રો તમારું શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હોળીના અવસર ઉપર મળશે મફત LPG સિલિન્ડર ગેસ। મિત્રો, હોળીના અવસર ઉપર કરોડો લોકોને મફત LPG સિલિન્ડર મળવાના છે। મિત્રો, હકીકતમાં નવેમ્બર 2023માં યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રાજ્યના મિત્રો 1.75 કરોડ પાત્ર પરિવારો માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મફત LPG સિલિન્ડર રિફિલ વિતરણ અભિયાન શરૂ કર્યું હતું। આ યોજના હેઠળ મિત્રો લાભાર્થી વર્ગને વર્ષમાં મિત્રો 2 વાર મફત LPG સિલિન્ડર આપવાની યોજના છે। ગયા નવેમ્બરમાં દિવાળીના અવસર ઉપર મફત LPG સિલિન્ડર આપવામાં આવ્યા હતા અને મિત્રો હવે હોળીમાં પણ લાભાર્થી વર્ગને આ ભેટ મળશે મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓને મળશે મિત્રો ફ્રીમાં સિલાઈ મશીન। ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત કન્યાઓને મિત્રો મફતમાં સિલાઈ મશીન આપવામાં આવે છે, જેના માટે મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જેમાં મિત્રો જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંકની પાસબુક, જન્મ તારીખનો દાખલો અને રેશન કાર્ડ, આ બધા ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના હોય છે મિત્રો। જ્યારે અરજી કર્યાના 10 થી 25 દિવસ બાદ તમારી અરજી એપ્રુવલ કરવામાં આવે છે અને જે નામથી તમે અરજી કરી હોય તેમને સિલાઈ મશીન આપવામાં આવે છે। હાલ આ યોજના માટેના ફોર્મ ઓનલાઈન ભરવાના શરૂ થયા છે મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો IPLને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। લીગ ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ અરુણ ધુમલે કહ્યું હતું કે લોકસભા ચૂંટણીના કારણે કેટલીક મેચની તારીખો જાહેર કરાશે, બાકીની મેચની મિત્રો તારીખો થોડા દિવસો પછી જાહેર થશે। આમ મિત્રો IPL 2024નું શેડ્યુલ 2 તબક્કામાં જાહેર થશે। આ ટુર્નામેન્ટ 22 માર્ચથી ચેન્નાઈમાં શરૂ થવાની સંભાવનાઓ છે મિત્રો। ફાઇનલની તારીખ મિત્રો નક્કી નથી કરવામાં આવી, આખી ભારતમાં જ રમાશે। જો કે મિત્રો ફાઇનલ 26 મેના રોજ યોજાઈ શકે છે, પછી મિત્રો 1 જૂનથી T20 વર્લ્ડ કપ પણ શરૂ થશે મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો વીજળી બિલમાં થશે ઘટાડો। ગુજરાતના વીજ ગ્રાહકોના હિતમાં મિત્રો સરકારે નિર્ણય લીધો છે। જાન્યુઆરીથી માર્ચ 2024ના ત્રિમાસિક મિત્રો ગાળામાં આ ફ્યુઅલ સરચાર્જ રૂપિયા મિત્રો 3.35 પ્રતિ યુનિટથી ઘટીને મિત્રો રૂપિયા 2.85 પ્રતિ યુનિટ વસૂલ કરવાનો થાય છે, તેમ ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ પણ મિત્રો જણાવ્યું હતું કે ગુજરાતમાં ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ હેઠળની મિત્રો 4 વીજ વિતરણ કંપનીઓના અંદાજે મિત્રો 1.70 કરોડ ગ્રાહકોને આ ત્રિમાસિક ગાળામાં આશરે મિત્રો રૂપિયા 1340 કરોડનો લાભ થશે। માસિક મિત્રો 100 યુનિટ વીજળી વપરાશ કરવામાં આવે તો અંદાજે રૂપિયા મિત્રો 57ની માસિક બચત થશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો મોબાઈલ ફોન થઈ શકે છે સસ્તા। મિત્રો થોડા દિવસો પહેલાં નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું હતું, જે પહેલાં
સરકારે મોબાઈલ ફોન ઉદ્યોગને પણ મોટી ભેટ આપી છે। મિત્રો, સરકારે મોબાઈલ પાર્ટ્સની ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો પણ કર્યો છે। મોબાઈલ પાર્ટ્સ પર ઇમ્પોર્ટ ડ્યુટીના મિત્રો 15%થી ઘટાડીને 10% મિત્રો કરવામાં આવી છે। સામાન્ય લોકો માટે આ સારા સમાચાર કહેવાય, કારણ કે મિત્રો આ આયાત ડ્યુટી બાદ મિત્રો દેશમાં મોબાઈલ ફોનનું ઉત્પાદન સસ્તું થઈ જશે અને લોકો સસ્તા ફોન મેળવી શકશે। મિત્રો, નિષ્ણાંતોના મતે આ કારણસર બજેટ પછી મિત્રો મોબાઈલ ફોનની કિંમત પણ ઘટી શકે છે। તો મિત્રો, આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।